Hello, friends. This is Samip Gandhi, and I welcome you all to our channel English by Heart. મિત્રો, સ્ટાન્ડર્ડ 10થના યુનિટ નંબર 5માં પ્લેઇંગ વિથ ફાયરના પાર્ટ 2માં આપણે હવે ફટાકડાની બનાવટ તે કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, આપણા દેશમાં તેનું ઉત્પાદન તથા ફોડતી વખતે ધ્યાનમાં રાખવામાં આવતી કેટલીક બાબતોનો સમાવેશ કરેલ છે. સો let's begin playing with fire part 2. The principle behind any firework is that when heat is applied to fuel, the gunpowder, it burns using oxygen. પ્રિન્સિપલનો અર્થ થાય છે સિદ્ધાંત. હીટ એટલે ગરમી, ફ્યુઅલ એટલે કે એનું બળતણ, જે ગન પાવડર, જેના વિશે આપણે ગયા સેશનમાં ખૂબ ડિટેલમાં અભ્યાસ કર્યો હતો કે એનો પાવડર, જે કાળો પાવડર આવે છે, એ કેવી રીતે બનાવવામાં આવે છે. અને બન્સનો અર્થ થાય છે બળવું. એ શું કહેવા માંગે છે વિદ્યાર્થીઓ? ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક, કોઈ પણ ફટાકડો હોય, એ ફટાકડા પાછળનો જે મૂળભૂત સિદ્ધાંત શું છે? વેન હીટ ઇઝ એપ્લાઇડ ટુ ફ્યુઅલ, જેનો ગન પાવડર છે, એ બળતણને જો ગરમી આપવામાં આવે, એને ગરમ કરવામાં આવે ને, ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન. તે ઓક્સિજનની મદદથી, ઓક્સિજનનો ઉપયોગ કરીને શું કરે છે? બળવા લાગે છે. હાવેવર, બીકોઝ ધ ફ્યુઅલ ઇઝ પેક્ડ ટાઇટલી ટુ કીપ ધ હીટ ઇન એન્ડ ધ બર્નિંગ ટેક પ્લેસ ઓલ ઓફ અ સડન, ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ. હવે જ્યારે તમે એ બળતણને ગરમી આપો છો, તે શું કરે છે? સળગવા લાગે છે. પરંતુ હાવેવર બીકોઝ ધ ફ્યુઅલ ઇઝ પેક્ડ ટાઇટલી, આ જે બળતણ હોય છે ને, એ બળતણને શું કરવામાં આવે છે? એટલું સજ્જડ રીતે એને બંધ કરવામાં આવે છે, એને પેક કરવામાં આવે છે. ટુ કીપ ધ હીટ ઇન, કે જેને કારણે ઉત્પન્ન થતી ગરમી તેની અંદર જ રહે. એન્ડ બર્નિંગ ટેક પ્લેસ ઓલ ઓફ એ સડન, અને પછી અચાનક જ આ બળવાની પ્રક્રિયાની શરૂઆત થાય છે. અને એને પરિણામે શું થાય છે? ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ, કે જેને લીધે એક મોટા લાક્ષણિક અવાજ સાથે એ શું કરે છે? ફાટે છે. કેરેક્ટરિસ્ટિક એટલે લાક્ષણિક, લાઉડ નોઇઝ મોટો અવાજ. The actual manufacturing process of firework is simple. મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદન કરવું, ટુ મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવું, પ્રોસેસ એટલે પ્રક્રિયા. શું કહેવા માંગે છે? કે ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ સિમ્પલ. આમ તો જે ફટાકડા બનાવવાની પ્રક્રિયાઓ છે ને, એ બધી કેવી છે? એકદમ સાદી છે, સરળ છે. ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ આર એ ફ્યુઅલ, binders, oxidizers to make it burn, and a few other materials. રો મટીરિયલ્સ એટલે કે કાચો માલ. હવે જે ફટાકડા એમ તો બને નહીં, એને બનાવવા માટે કોઈક સાધન સામગ્રી, કાચા માલની તો જરૂર પડે ને. તો એ કાચા માલની અંદર શેનો સમાવેશ થાય છે? તો રો મટીરિયલ્સ રિક્વાયર્ડ, જે કાચા માલની જરૂર છે, એમાં શેની જરૂર પડે છે? ફ્યુઅલ. ફ્યુઅલ એટલે કે બળતણની જરૂર પડે છે. બળતણ એટલે શું? આપણે જોઈ ગયા, ગન પાવડર, હે ને. બાઇન્ડર્સ, એને બાંધવા માટેની કેટલીક સામગ્રી. ઓક્સિડાઇઝર્સ, ખાસ કરીને શેના માટે? ટુ મેક ઇટ બર્ન, એને બાળવા માટે. ફટાકડાને જ્યારે બાળો છો તો આગળ કંઈક જાતનો દોરો, જેને આપણે મૂછ કહીએ છીએ, કેટલાક લોકો તેને પલીતો કહે છે, એની જરૂર પડે છે. એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ, અને બીજા પણ કેટલાક સામાનની કાં તો સામગ્રીની જરૂર પડતી હોય છે. ધ ઇન્ગ્રેડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ્ડ વેલ. ઇન્ગ્રેડિયન્ટ્સનો મતલબ સામગ્રી. ગ્રાઉન્ડ, જે ગ્રાઇન્ડનો અર્થ છે દળવું કાં તો વાટવું. તો સામાન તો બધો ભેગો થઈ ગયો. હવે આ જે મિશ્રણ છે, આ જે સામાન છે, આ સામગ્રી છે, આને શું કરવામાં આવે છે? The ingredients are ground and mixed well. આ બધો કાચો માલ ભેગો થઈ ગયો.
આ સામગ્રીને સૌથી પહેલાં દળવામાં વાટવામાં આવે છે એન્ડ મિક્સ્ડ વેલ, એને સરસ રીતે ભેગું કરીને મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. હવે ધ મિક્સર ઇઝ પુશ્ડ થ્રુ અ મશીન. હવે આ મિશ્રણને શું કરવામાં આવે છે? એક યંત્રમાંથી, મશીનમાંથી પસાર કરવામાં આવે છે. ફ્રોમ વિચ ઇટ કમ્સ આઉટ એઝ લોંગ રોલ્સ એન્ડ સ્ટ્રીપ્સ એન્ડ ધેન રોલ્ડ ઇન કાર્ડબોર્ડ ઓર ઓલ્ડ ન્યૂઝપેપર્સ વિથ અ ફ્યુઝ. મિશ્રણ તૈયાર થઈ ગયું. મિશ્રણના યંત્રમાંથી દબાણપૂર્વક પસાર કરવામાં આવે છે, જેમાંથી શું થાય છે? ફ્રોમ વિચ ઇટ કમ્સ આઉટ એઝ લોંગ રોલ્સ, કે જેમાંથી લાંબા લાંબા વીંટા અને પટ્ટીઓ નીકળે છે. અને પછી ધેન રોલ્ડ ઇન કાર્ડબોર્ડ ઓર ઓલ્ડ ન્યૂઝપેપર્સ વિથ અ ફ્યુઝ. કાર્ડબોર્ડનો અર્થ થાય છે પુઠ્ઠા અને ફ્યુઝ એટલે દિવેટ. આ જે લાંબા લાંબા વીંટા અને જે પટ્ટીઓ નીકળે છે ને, એનું શું કરવામાં આવે છે? એને પુઠ્ઠામાં કાં તો કોઈ જૂના પેપર છાપામાં એ દિવેટની સાથે વીંટાળવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? તમે ચિત્રમાં એક ફોટો અને જે ફટાકડાનો એક ફોટો આપેલો છે, સાથે દિવેટ પણ આપેલી છે, તે તમે જોઈ શકો છો. The greatest danger of pyrotechnics is that it deals with fire. ડેન્જર એટલે જોખમ, ભય. હવે જે આ પાયરોટેકનિક્સનું સૌથી મોટું જોખમ, ભય કયો છે? ઇટ ડીલ્સ વિથ ફાયર. અગ્નિ સાથે કામ કરવાનું હોય છે. ફટાકડા બનાવવાના, કંઈક નાનું અમથો અકસ્માત થાય, કોઈની ભૂલ થાય તો કદાચ બધું જ સળગી જાય. એટલે ખરેખર કહેવામાં આવ્યું છે કે પાયરોટેકનિક્સનું સૌથી મોટું જોખમ કયું છે? અગ્નિ સાથે કામ કરવાનું છે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ. નોટોરિયસનો અર્થ થાય છે કુખ્યાત. ફેમસ એટલે પ્રખ્યાત. આ કુખ્યાત, નોટોરિયસ. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ વેધર ઇન ધ USA, જાપાન ઓર ઇન્ડિયા. એટલે કે USA હોય કે જાપાન હોય કે ભારત હોય, આ જે ઉદ્યોગ છે ને, એના અકસ્માતો માટે કેવો છે? કુખ્યાત છે. કોઈક ને કોઈક આવા બનાવો થતા રહેતા હોય છે. ધો ધ મિક્સર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કુલ એન્ડ ડ્રાય. સ્ટેબલનો મતલબ સ્થાયી, સુરક્ષિત. આ મિક્સર તૈયાર થઈ ગયું કે જેમાંથી આપણે ફટાકડા બનાવવાના છે. સો ધો ધ મિક્સર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કુલ એન્ડ ડ્રાય. આ મિશ્રણને જો આપણે કુલ, ઠંડુ એન્ડ ડ્રાય, સૂકું રાખીએ ને, તો એ લગભગ સુરક્ષિત રહે છે. પણ તકલીફ ક્યાં થાય છે? ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી એપ્લાયડ. જો આકસ્મિક રીતે તને ગરમી મળે, આકસ્મિક રીતે તને ગરમ કરવામાં આવે. કેવી રીતે? થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઈમ્સ. ફ્રિક્શનનો અર્થ થાય છે ઘર્ષણ. કેટલીક વાર વધુ પડતા ઘર્ષણથી. કાં તો પછી ફ્રોમ અ સ્પાર્ક ઓર એન ઇમ્પેક્ટ. સ્પાર્કનો અર્થ થાય છે તણખો, ઇમ્પેક્ટ એટલે અથડામણ. શું કહેવા માંગે છે? આમ તો જો મિશ્રણને ઠંડુ અને સૂકું રાખવામાં આવે ને, તો તે સુરક્ષિત સ્થાયી રહે છે. પણ તકલીફ ક્યાં થાય છે? જો તેને કદાચ વધુ પડતું ઘર્ષણ આપી દેવામાં આવે, કોઈક તણખો કે આકસ્મિક એવો બનાવ બની જાય કે જેનાથી ગરમી ઉત્પન્ન થાય, તો ભાઈ તેમાં પછી આગ લાગી શકે છે અને કોઈ વિકટ પરિસ્થિતિનું સર્જન થઈ શકે છે. Scientists are looking for ways of making fireworks safer. Looking for ની શોધમાં. આ વૈજ્ઞાનિકો પણ ફટાકડાને સુરક્ષિત બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. કોઈક એવા રસ્તા શોધી રહ્યા છે કે બહુ સલામત રીતે ફટાકડાનું ઉત્પાદન કરી શકાય અને કોઈક આવો બનાવ ન બને. ઇન ઇન્ડિયા, fireworks used to be imported from China. તો ઇમ્પોર્ટનો અર્થ થાય છે આયાત કરવું. સો ભારત દેશમાં ચીનમાંથી ફટાકડાની આયાત કરવામાં આવતી હતી. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ વખતે ધીસ ઇમ્પોર્ટ્સ વર સ્ટોપ્ડ.
આ જે આયાત કરવામાં આવતી હતી ને એને શું કર્યું, અટકાવી દેવામાં આવી. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવાકાશી ઇન તમિલનાડુ began manufacturing fireworks for દીપાવલી. શું થયું, ફટાકડાની આયાત બંધ થઈ ગઈ, પરંતુ દેશમાં ફટાકડાની ડિમાન્ડ તો હતી જ. એટલે તમિલનાડુના શિવાકાશીમાં દિવાસળીના જે ઉત્પાદકો હતા એમને આ દિવાળી માટે ફટાકડાનું ઉત્પાદન શરૂ કર્યું. એટલે કે ભારતમાં જ હવે તેનું ઉત્પાદન થવાની શરૂઆત થઈ. ઇન 1992 the country used about 60 crores worth of fireworks. 1992ની વાત કરી રહ્યા છે વિદ્યાર્થી. તમે જુઓ કે 1992માં દેશમાં લગભગ 60 કરોડના ફટાકડાનો ઉપયોગ થયો, વેચાયા. એન્ડ 60 to 70% of this came from શિવાકાશી. અને જેમાંથી 60 થી 70% તો ક્યાં બનેલા હતા, આ શિવાકાશીમાં બનેલા હતા. ઇન શિવાકાશી fireworks are manufactured in a number of small units. યુનિટ્સ એટલે એકમો. શિવાકાશીમાં આ ફટાકડા નાના નાના એકમોમાં બનાવવામાં આવે છે. કોઈ એક જગ્યાએ તો ન બનાવાય, મોટો અકસ્માત થઈ જાય, એટલે છૂટા છૂટા નાના નાના એકમોમાં તેને બનાવવામાં આવે છે. 3 months before the festival is the busiest time for these units. 3 months before એટલે કે દિવાળીનો જે તહેવાર આવે એ તહેવારના 3 મહિના પહેલા આ એકમો બહુ જ વ્યસ્ત થઈ જાય છે. Fireworks are transported to every nook and corner of the country. ટ્રાન્સપોર્ટનો અર્થ થાય છે પરિવહન કરવું, એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવું. નૂક એન્ડ કોર્નરનો મતલબ ખૂણે ખૂણે. તો દેશના દરેક ખૂણામાં ખૂણે ખૂણે આ ફટાકડા પહોંચાડવામાં આવે છે. દિવાળી પહેલાં આ કામ બધું પૂરું થઈ જાય છે. 3 મહિના પહેલાંની શરૂઆત થઈ જાય છે. ફટાકડાનું ઉત્પાદન થાય છે અને દેશના ખૂણે ખૂણે ટ્રાન્સપોર્ટેશન દ્વારા, પરિવહન દ્વારા ફટાકડાને પહોંચાડવામાં આવે છે. The working conditions of these units are, however, far from satisfactory. જેનો અર્થ થાય છે સંતોષજનક. પરંતુ આ જે બધા એકમો છે ને, આ એકમોમાં જે રીતે ફટાકડાનું ઉત્પાદન કરવામાં આવે છે, એટલે એની જે કામ કરવાની પરિસ્થિતિ છે ને એ બહુ આમ સંતોષજનક નથી. There are very few testing facilities for quality or uniformity and hardly any safety measures in force. ટેસ્ટિંગ ફેસિલિટીઝ એટલે ચકાસણી સુવિધા, ક્વોલિટી ગુણવત્તા, યુનિફોર્મિટી એટલે સરખાપણું, અને સેફટી મેજર્સનો મતલબ થાય છે સુરક્ષા માત્રા. પરંતુ હવે તો વિદ્યાર્થીઓ ખૂબ જ કાળજી લેવામાં આવતી હોય છે. હવે ખરેખર આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કાળજી, ખરેખર ઝીણવટભરી કાળજી અને સેફટી પ્રિકોશન્સ લેવામાં આવી રહ્યા છે. પણ આ પાઠ પ્રમાણે આપણે જઈએ તો શું કહે છે? There are very few testing facilities for quality or uniformity. એનો અર્થ શું કહે છે કે એક ગુણવત્તા અને એક સરખાપણુંનું ધોરણ જળવાઈ રહે ને એ માટેની ચકાસણીની સુવિધા બહુ ઓછી છે. એન્ડ હાર્ડલી એની સેફટી મેઝર્સ ઇન ફોર્સ, અને લગભગ સુરક્ષા તો કેવી છે? નહિવત છે. આ પાઠ પ્રમાણે આનો આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ વાસ્તવમાં ખરેખર હવે તો ખૂબ જ કાળજી લેવામાં આવી રહી છે. This is why we hear of accidents in શિવાકાશી year after year. જેને લીધે દર વર્ષે આપણે શિવાકાશીમાં થતા અકસ્માતો વિશેના સમાચાર સાંભળીએ છીએ. It is very difficult to get information on how to manufacture fireworks. It is very difficult. એ બહુ અઘરું છે. To get information, માહિતી મેળવવી on how to manufacture fireworks. કે ફટાકડાનું ઉત્પાદન આ કેવી રીતે થાય છે, ફટાકડા કેવી રીતે બનાવવામાં આવે છે,
એની માહિતી મેળવવી બહુ મુશ્કેલ છે. Because it is not considered safe to give everybody the details. દરેક જણને આના વિશેની વિગતો આપવી એ ખરેખર ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ, એ સલામત સુરક્ષિત ગણાતું નથી. એટલે દરેકને ફટાકડા કેવી રીતે બનાવાય એની માહિતી આપવામાં આવતી નથી. ઓનલી અ વેરી ફ્યુ રિલાયેબલ પર્સન્સ આર ટોટ ધીસ આર્ટ. ભરોસાપાત્ર જે લોકો છે ને, બહુ ઓછા એવા જે ભરોસાપાત્ર વિશ્વાસપાત્ર લોકોને જ આ કલા શીખવાડવામાં આવે છે. કઈ? ફટાકડા બનાવવાની. ઇન મેની કન્ટ્રીઝ ફાયરવર્ક્સ આર નોટ એલાઉડ ટુ બી યુઝ બાય ઇન્ડિવિજ્યુઅલ. જેનો અર્થ થાય છે વ્યક્તિગત રીતે. એવા ઘણા બધા દેશો છે કે દેશોમાં વ્યક્તિગત રીતે ફટાકડાનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. મતલબ કે દરેક વ્યક્તિને ઇન્ડિવિજ્યુઅલ ફટાકડા ફોડવા દેવામાં આવતા નથી, ને એ પણ ગમે તે સ્થળે તો ફટાકડા ફોડાય જ નહીં. ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લેસ સ્પેશિયલી ઓર્ગેનાઇઝ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ આર એલાઉડ. કોમ્યુનિટી ડિસ્પ્લેસનો અર્થ થાય છે સાર્વજનિક પ્રદર્શનો. ઓર્ગેનાઇઝ એટલે આયોજન કરવું, અને એક્સપર્ટ એટલે નિષ્ણાત. તો કેટલાક નિષ્ણાતોની હાજરીમાં એમની મદદથી ખાસ આયોજિત એવા સાર્વજનિક પ્રદર્શનોને જ પરવાનગી આપવામાં આવે છે. મતલબ કે જાહેરમાં રસ્તા પર ગમે ત્યાં ફટાકડા ફોડવામાં આવતા નથી. બહુ સેફ સલામત જગ્યાએ નિષ્ણાતોની મદદથી અને ખૂબ પ્રિકોશન્સ લઈને, સાવચેતીના પગલાં લઈને જ સાર્વજનિક પ્રદર્શન, ખ્યાલ આવે છે ને, પ્રદર્શનો કરવાની પરવાનગી આપવામાં આવતી હોય છે. અ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફટી એટ ધીસ ડિસ્પ્લે. હવે આ જે બધા પ્રદર્શનો હોય છે, એટલે કે ફટાકડા ફોડવાની વાત થઈ રહી છે, આ પ્રદર્શનોમાં સુરક્ષાની ખૂબ જ કાળજી લેવામાં આવે છે. However, since even children are allowed to play with fireworks in India, ભારતની વાત છે, તો ભારતમાં તો બાળકોને પણ ફટાકડા ફોડવા માટે એને પરવાનગી આપવામાં આવતી હોય છે. ભારતમાં તો બાળકોને પણ ફટાકડા સાથે રમવા દેવામાં આવતા હોય છે. નાના બાળકો પણ ફટાકડા ફોડતા હોય છે. આપણે પણ જોયા છે, આપણે પણ ફોડેલા છે, અને આપણા બાળકોને પણ ફોડાઈએ છીએ. તો હવે આવા કેસમાં શું થાય છે? It is important to observe certain safety rules. જ્યાં બાળકોને ફ્રીડમ આપી દેવામાં આવી છે આવા ડેન્જર ફટાકડા ફોડવા માટે, જે ખરેખર બહુ જોખમી છે, તો આ પરિસ્થિતિમાં ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફટી રૂલ્સ. તો આપણે અમુક ચોક્કસ સુરક્ષાના નિયમોનું પાલન કરવું બહુ મહત્વનું બની જાય છે. ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ એન્ડ લિટ વિથ કેર. સ્ટોર એટલે સંગ્રહ કરવો. ફટાકડાનો સંગ્રહ કેવી રીતે કરવો, એનો ઉપયોગ અને તેને કેવી રીતે પ્રગટાવવા માટે ખૂબ જ કાળજી લેવી જરૂરી છે. તેનો સંગ્રહ, તેનો ઉપયોગ કાળજીપૂર્વક કરવો જરૂરી છે. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. Unpack નો અર્થ છે ખોલી નાખવું. તો આપણા ઘરની અંદર ફ્લેમ એટલે જ્વાળા, અગ્નિ, હીટર અને ગેસ સિલિન્ડર હોય ને, ત્યાં તો તેને ફટાકડાનો સંગ્રહ કરવો જ ન જોઈએ કે તેની નજીક ફટાકડાને ખોલવા પણ જોઈએ નહીં. One should never wear long, loose clothes or nylon clothes when lighting crackers. બહુ મહત્વની વસ્તુ વિદ્યાર્થીઓ યાદ રાખજો કે ફટાકડા ફોડતી વખતે લાંબા, ઢીલા કપડાં અને નાયલોનના કપડાં તો પહેરવા જોઈએ જ નહીં. And since the powder in crackers is poisonous. હવે આપણે ખ્યાલ છે કે જે ફટાકડાની અંદર જે દારૂ હોય છે, જે આપણે ગન પાવડર વિશે ચર્ચા કરી હતી, એ ખરેખર બહુ
પોઈઝનસ એટલે ઝેરી હોય છે. ફટાકડામાં વપરાતો જે પાવડર છે એ કેવો છે, બહુ જેને આપણે દારૂ કહીએ છીએ, ઝેરી છે. દે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ ઓર યોર હેન્ડ. લૂઝ એટલે છૂટું, એને તમારા ખિસ્સામાં કે હાથમાં ક્યારેય છૂટું રાખશો નહીં. ઓલ્સો ફાયરવર્ક શુડ નેવર બી લીટ ઇનસાઇડ અ હાઉસ. અને ઘરમાં તો ક્યારેય તેને ફોડવા નહીં. ઘરમાં તો ક્યારેય ફટાકડાને ફોડવા નહીં. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક વેન યુ આર લાઇટિંગ ઇટ એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ. બેન્ડ એટલે વળવું. એટલે શું કહેવા માંગે છે કે જ્યારે તમે ફટાકડા ફોડતા હોય ને ત્યારે એના પર એકદમ નીચા નમીને તો ક્યારેય નહીં જોવાનું. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ. લોકોને ડરાવવા, ગભરાવવા માટે ફટાકડાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આપણા કરતા હોઈએ છીએ, મિત્રો ઊભા હોય અને પાછળ જઈને ધીરે ધીરે કંઈક ફટાકડો ફોડીને આવતા રહીએ. નાનપણમાં બધી ધમાલ કરી ચૂકેલા છે અને હજુ કરીએ પણ છે. કદાચ કોઈ બિચારું કૂતરું અને ગાય રાતે શાંતિથી સૂતું હોય અને આપણે મસ્તી કરવા માટે એમની પાસે કોઈ ફટાકડો ફોડીને આવતા હોઈએ છીએ. સો એટલા માટે કહે છે કે નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ. લોકોને ડરાવવા માટે ફટાકડાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ને કદાચ મિત્રો તમે આવું કરતા હોય ને તો મહેરબાની કરીને લોકોને ગભરાવવા માટે ફટાકડા, એને ડરાવવા માટે ફટાકડા ન ફોડતા. તમારા એન્ટરટેન માટે ફોડજો, પણ લોકોને આ રીતે ભયભીત ગભરાવશો નહીં. ઇફ ઇન સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ, ઇન સ્પાઇટ ઓફ એટલે છતાં પણ, કેરફુલ એટલે સાવધ. તમે આટલી બધી સાવધાની રાખો, આટલી બધી સાવચેતી રાખો છતાં પણ યુ ડુ ગેટ અ બર્ન, કદાચ તમે બળી જાઓ છો. આટલી બધી સાવચેતી રાખી, સાવધાની રાખી છતાં પણ જો કદાચ તમે બળી જાઓ છો તો શું કરવાનું? ગો ટુ અ ડોક્ટર ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. ઇન્સ્ટેડ ઓફ નો અર્થ થાય છે ને બદલે, ઓઇન્ટમેન્ટનો અર્થ થાય છે મલમ. તો કદાચ તમે દાઝી જાઓ ને તો તેલ અને મલમ લગાવવાના બદલે ડૉક્ટર પાસે જવું જોઈએ જો વધારે પડતા બળી ગયા હોય તો. નહીં તો ઘરે સામાન્ય રીતે આપણે તેનો ઉપચાર કરી શકીએ છીએ. વિથ કેર એન્ડ કન્સિડરેશન we can make our favorite festival a much safer one. ખૂબ કાળજી અને સાવધાની જો મિત્રો આપણે રાખીશું ને તો આપણે આપણા મનગમતા તહેવારને ઘણો સુરક્ષિત કરી શકીએ છીએ. સો મિત્રો, મને આશા છે કે તમને આ પાઠ ખૂબ સરસ રીતે સમજાઈ ગયો હશે. અને હવે ફટાકડા ફોડતી વખતે સાવચેતી રૂપી કયા પગલાં લેવાના તેનું ધ્યાન અવશ્ય રાખશો કે જેથી આપણે આપણું, આપણી આસપાસનું તથા પર્યાવરણનું જતન કરી શકીએ. સમજાઈ ગયું મિત્રો? So thank you so much for watching this video. See you again in the next video lecture very soon. Do subscribe our channel and keep sharing it. Take care. Bye.